નાનકડું ગેટ ટુગેધર રાખ્યું છે. અલગ ફીલિંગ, અલગ વાઇબ્સ આવે. દુબઈમાં જ્યાં ત્યાં ભિખારીઓ અલાઉડ નથી ને. Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. So hello guys, welcome back to my channel. मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है. जय श्री कृष्ण, जय माताजी. સો ગાઈઝ આજે અમે લોકો નાઇટમાં જ એઝ યુઝ્યુઅલ મેં વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે પૂરો દિવસ ફૂલ ડે જોબ ટાઈમ. સો હું અને જીત જઈ રહ્યા છે વૈશાલી અને સનીને મળવા. આમ તો આજે રાત્રે આખો દિવસ પતી ગયો તો રાત્રે વ્લોગ ચાલુ કરવાની કંઈ ઈચ્છા નથી, પણ આજે થોડું નાનકડું ગેટ ટુગેધર રાખ્યું છે બધા ફ્રેન્ડ્સે. તો મેં કીધું થોડું ઘણું એન્જોય કરીએ, થોડી ઘણી ધમાલ કરીએ તો એ થોડું એન્ટરટેનમેન્ટ થઈ જાય, તો થોડું વ્લોગ ઉતારી દઈએ. ત્યાં આગળ વૈશાલી અને સની રાહ જોવે છે એન્ડ જોબ પરથી અમે લોકો જસ્ટ છૂટ્યા છે તો અમે બંને જઈ રહ્યા છે. એન્ડ જાનકી, નિકિતા, બીજા બધા ફ્રેન્ડ્સ હજી 1 કલાક 2 કલાક લેટ આવશે. તમે લોકો વિચારતા હશો કે નાઇટમાં જ કેમ વ્લોગ ચાલુ કરે છે, પણ અહીંયા દુબઈમાં જોબ કરવા આવ્યા છે તો ફૂલ ડે જોબ પર જ જતો રહે છે, કોઈ ટાઈમ જ નથી મળતો વ્લોગ ઉતારવાનો. પણ શોખ છે તો થોડો ઘણો ટાઈમ નીકળીને વ્લોગ શૂટ કરી લઈએ. તો અમારું નવું સ્ટાર્ટઅપ છે. તો હવે અત્યારે તો નાનકડા વ્લોગ આવશે, આગળ જોઈએ કેવો એક્સપિરિયન્સ રહે છે, કેવો રિસ્પોન્સ મળે છે મને, તો આગળ જોઈએ. અત્યારે તો અમે લોકો જઈ રહ્યા છે મીના બજાર સાઈડ, કારણ કે એ લોકોનું સ્ટે પણ કઈ સાઈડ છે, એ લોકોનું શાર છે કઈ સાઈડ, કરામા. હા, મીના બજાર સાઈડ છે, કરામા ડે ટુ ડે છે. ત્યાં આગળ કરામા મેટ્રો સ્ટેશન આગળ જ એ લોકોની હોટલ છે, ત્યાં સ્ટે છે એ લોકોનું. તો અમે લોકો અત્યારે બંને ત્યાં જઈએ છીએ, જોઈએ ત્યાં જઈને. ગાઈઝ દુબઈમાં બહુ જ ટ્રાફિક હોય છે, બહુ જ. સી યુ કેન સી. સો ગાઈઝ અહીંયા દુબઈમાં રૂલ્સ રેગ્યુલેશન બહુ જ હોય છે. અહીંયા દરેક સિગ્નલે સ્ટોપ કરવું પડે છે અને ટ્રાફિક પણ વધારે હોય છે, કારણ કે અહીંયા કોઈ પણ આપણે ઇન્ડિયાની જેમ જઈ ના શકે કે ભાઈ અહીંયા જગ્યા ખાલી છે તો જતા રહીએ ફટાફટ. કેમ વાંચી રહ્યા છો? તમે કેવું બોલી રહ્યા છો? હું કેવું બોલું છું દીકો? તમે ન્યૂ સ્ટાર્ટ કર્યું છે ને એટલે મને બી થોડું અલગ ફિલિંગ આવે. જો ગાઈઝ મારા હસબન્ડને જેવું થાય છે એટલે હું કઈ એમ નહીં, તમે આટલા દિવસથી જોડે છો ને હવે તમે વ્લોગ ઉતારો આમ, એટલે મને બી થોડું એમ થાય ને. શું થાય? પણ એમ એટલે શું? અલગ ફિલિંગ, અલગ વાઇબ્સ આવે. અગર તમને જ અલગ વાઇબ્સ આવશે તો હું તમારી સામે કઈ રીતે વ્લોગ બનાવીશ? બનાવો ને, હું ક્યાં ના પાડું. ના નથી પડતા, પણ મને આમ કેવું થાય, તમને જેવું થાય તો મને ખુદના અલગ ફિલિંગ તો મને બી આવે છે કે મતલબ. ના સ્ટાર્ટ કર્યું છે તો ચાલુ જ રાખજો બેટા. નાઇસ, થેન્ક યુ. મારા હસબન્ડને થોડું અલગ ફિલિંગ આવે છે, કારણ કે હું કેમેરાની સામે આવી રીતે ગાંડાની જેમ વાત કરી રહી છું. સો ગાઈઝ અમે લોકો મીના બજાર પહોંચવા આવ્યા છીએ. વૈશાલી લોકો એક્ઝેક્ટલી અહીંયા જે ડોલ્ફિન રેસ્ટોરન્ટ આગળ અમારો વેઇટ કરી રહ્યા છે. સો જોઈએ. સો અમે લોકો મીના બજાર ઉતરી ગયા છે. વૈશાલી અને સની બી આ સાઈડ જ છે ક્યાંક. તો હવે અહીંયા જોઈએ એ લોકો કઈ બાજુ છે. હું તમને બતાવતી હતી કે ભાઈ આવી રીતે જતા રહેજો, લોકો દુબઈમાં બી જતા રહેજો. હું ગાઈઝને એવું બતાવતી હતી કે આ સિગ્નલ ઓફ હોય ને તો આવી રીતે બધા ત્યાં જો વેઇટ કરે છે, એવી રીતે વેઇટ કરે. પણ ખબર નહીં કોઈક ઇન્ડિયાનો જ હશે એટલે જ આવી રીતે ઓફ સિગ્નલમાં કૂદકો મારીને જતો રોજ. નહીં તો જોઈ લો ગાઈઝ બધા અહીંયા વેઇટ જ કરે છે અમારી લોકો સાથે. અમે બી વેઇટ કરીએ છીએ, પણ મારા ખ્યાલથી એ કોઈ ઇન્ડિયાનો જ હશે તો જ આવી રીતે સિગ્નલ તોડીને જઈ શકે દુબઈમાં. મને ગુસ્સો આવે સીડી જોડે ગુસ્સો કાઢી લેવાનો, સીડી પર મારી પર નહીં કાઢવાનો. ગાઈઝ જો મને ગુસ્સો આવે ને તો એ મારી ઉપર ગુસ્સો નહીં કરવાનો, સીરીને જોડે વાત કરી લેવાની એવું કહે છે. આવું હોય કોઈ? તો વૈશાલી લોકોનો ફોન આવી ગયો છે કે એ લોકોએ અમને લોકોને જોઈ લીધા. અચ્છા, પેલો વચ્ચે પેલો શું કઈ પાસથી જોયા? બ્રિજના સાઈડમાં મેદાન જેવું છે. મેદાન બહુ જ ગરમી લાગે છે મને યાર. હા ભૂખ બી લાગી છે યાર. સો ફાઇનલી ગાઈઝ અમે લોકો વૈશાલી જોડે પહોંચી ગયા છે અને જો ગાંડાની માફક બેઠી છે. દુબઈમાં બી ઇન્ડિયાની જેમ ગાંડાની જેમ બેઠી છે. હેલો.
બગા કેમ આટલા ખૂણામાં બેઠા છે કે અમે લોકો છેક ત્યાંથી ચાલતા ચાલતા આયા તો બી ના દેખાય ચાલતા ચાલતા આવી જઈશું અમે લોકો ચિરાગ ભાઈ ઇન્ડિયા નથી ટેક્સી બુક કરવી પડશે ઇન્ડિયા છે ઇન્ડિયાની જેમ રાહ જોવે છે ભાઈ વૈશાલી હવે તું જ ટેક્સી રોકી લે એમને ઇન્ડિયાની વાઇબ આવે છે તું ટેક્સી રોકી લે આ લોકો ઘૂસડ ઘૂસડ કરી રહ્યા છે કંઈક ઓ એકચ્યુઅલી આ દુબઈમાં ભીખ આપે છે દુબઈમાં જ્યાં ત્યાં ભિખારીઓ અલાઉડ નથી ને લઈ લીધી कुछ तरीका है भीख मांगने का ₹4,500 ની કમાઈ કરી છે ભીખ માંગીને આજે આ લોકોએ આખો દિવસ ભીખ માંગીને ₹4,500 ની કમાઈ કરી છે આજ સની બહુ સ્માર્ટ લાગે છે બહુ સ્માર્ટ લાગો છો Yeah, looking not beautiful. You looking handsome. જો ઊભી રહી આને કહેવાય દુબઈનો એક્સપિરિયન્સ શું કહેવાય દુબઈનો એક્સપિરિયન્સ બાય બાય મળીએ હોટલે સો ગાઈઝ અમે લોકો ચાલતા ચાલતા હવે જઈએ છીએ હોટલે કારણ કે 7 સીટર બુક કરીએ તો કલાક સુધી આવતી નથી તો અમે લોકો ફટાફટથી ચાલતા ચાલતા પહોંચી જઈએ સો ગાઈઝ ગારા શું પણ આમ શું પણ મને કંઈક કે તો ખબર પડે આમ શું ખબર પડે લટ કે અલગ નહીં લાગ્યું વોચ ઓ વોચ નવી વાવ નાઈસ મને વોચ ન દેખાય કારણ કે તું તારા કપડાં એટલા યુનિક લાગે ને મને એટલે હું તારા કપડાં જ નિહાળી રહી એમ કે ની વોચ છે ભાઈ સિગ્નલ ચાલુ છે ને હા એટલે ઉપાડીને વોચ જતા રહેશે નાઈસ કંપનીની લાવી છું કંપનીની એમકેની મેકલ કોટ્સની નાઈસ કેટલા ને હા મીના ભાઈ કેટલા 150 રૂપિયા કહેતું મીના ભાઈ ના એ શોપ પર નથી ઓરિજિનલ છે બ્રાન્ડેડ વોચ ગાઈસ વૈશાલી બ્રાન્ડેડ વોચ લાવી છે એકલી એકચ્યુઅલી એમના હસબન્ડ શ્રીએ અપાઈ હશે હા સો એ લોકો સવારની શોપિંગ જ કરે છે એ ખર્ચાળી છે ખર્ચાળી ગાઈસ અમારા ગ્રુપની સૌથી ખર્ચાળી માણસ વૈશાલી દોડી રહી છે કારણ કે સિગ્નલ ઓન છે અહીંયા સિગ્નલના લીધે એટલું દોડવું પડે છે ને કારણ કે સિગ્નલ ઓફ થઈ જાય ને તો મુશ્કેલી થઈ જાય છે ફાઇનલી રોડ ક્રોસ કરી લીધો રોડ ક્રોસ કરતા 10 મિનિટ થઈ જાત જો સિગ્નલ ઓફ થઈ જાત તો સિગ્નલ બંધ થઈ ગયું હોત તો 10-15 મિનિટ ત્યાં જ વેઇટ કરવો પડે એટલે અમે લોકો બધા બંને દોડતા આવી ગયા થોડી ભૂખ લાગી હતી તો હું વૈશાલી વડાપાઉં લેવા આવ્યા હતા વડાપાઉં પાર્સલ કરાવી લઈએ રૂમ પર આપી જશે પ્રમોશન ફ્રી પ્રમોશન તમે પ્લીઝ બોમ્બે બસેરામાં જરૂરથી આવજો સી ધીસ બોમ્બે બસેરા ગાઈઝ ખરેખર અહીંયાનું ખાવાનું બહુ જ ફેમસ છે એકચ્યુઅલી બહુ ટેસ્ટી પણ છે સો ગાઈઝ ફાઇનલી તમે અહીંયા જ્યારે પણ દુબઈ આવો ત્યારે બોમ્બે બસેરાનું ખાવાનું ના ભૂલતા કારણ કે બહુ જ ટેસ્ટી હોય છે અને ટોટલી ઇન્ડિયન ફૂડ જેવું ઇન્ડિયન ફૂડ હોય છે અને એક ખાસ એની જે છે ને ખાસિયત એ છે કે દુબઈમાં બહુ મોસ્ટલી જગ્યાએ ઓનલી વેજ મળવું બહુ મુશ્કેલ છે ઓનલી વેજ ક્યાંય નથી મળતું તો નોનવેજ બહુ હોય છે અહીંયા તો તમે સ્પેશિયલ કહીશ કે તમે અહીંયા ઇન્ડિયન ફૂડ ખાવા માંગતા તો બોમ્બે બસેરા જરૂર આવજો તો કંઈ અમે લોકો રૂમમાં જઈએ બહુ ગરમી હતી અંદર બહુ હસ ફીલ થયું कैसी लग रही हूँ मैं વૈશાલી તું કહે છે ને કે તું મને કેમ નહીં કહેતી કે હું આજે સારી લાગુ છું કેમ મારી મમ્મીને જ કે કરે છે મને બી તો ક્યારેક કે હું પણ સારી લાગુ છું તો હું આજ તને કહું છું કે તું બહુ જ મસ્ત લાગે છે ક્યુટ લાગે છે ક્યુટ હે ને ગાઈસ કમેન્ટમાં કહેજો વૈશાલી ક્યુટ લાગે છે કે નહીં મને તો લાગે છે આજે કારણ કે બહુ રેરલી છે ને આવી રીતે શોર્ટ્સ ને એ બધું પહેરી લે છે અને ગમતું જ નથી એને બહુ ફૂલ વિયર ગમે છે સ્પોર્ટ્સ વિયર એને બહુ જ ગમે છે આવું
ક્યુટી વાળું યાર બહુ ઓછું ગમે છે. સો અમે લોકો રૂમ પર પહોંચી ગયા છે. આયા જ નથી ના હોય આયા હશે લોકો ચિરાગભાઈના રૂમમાં હશે. શું આયા નથી હજી. બોલો એ લોકો ટેક્સીમાં આવ્યા, વેઇટ કરે. આપણે લોકો ચાલતા આવ્યા, તો પહેલા આપણે લોકો આવી ગયા. અમે લોકો ચાલતા આવ્યા તો પણ અમે લોકો પહેલા આવી ગયા. એ લોકો ટેક્સીમાં આવે છે, હજુ સુધી પહોંચ્યા નથી. हम लोग को वेट કરીએ. ફાઇનલી ગાઈઝ આ લોકો આવી ગયા છે. હવે આયા ચાલતા ચાલતા. મને રોજ એવું ડર હતો બ્લોગ ગાડીમાં બનાવવાની જરૂર છે આવી જવાનું. કેમ શું થયું સીન? ગાડીમાં તે બ્લોગ બનાવ્યો એક જ દિવસમાં 1 મિલિયન બનો. કેમ શું થયું સીન? કો ચાલુ કારો આપણે નહીં કાળો ચાલુ. શું થયું? અરે ફોન પર વાતો કરતો કરતો ને અમે કીધું યુટર્ન માં તને સાંભળ્યું નહીં તો સીધી જવા દીધી. સીધી ક્યાં ફરી ના આગળ મોટું સર્કલ હોય ને આખું ફરી નહીં. પછી તો જે એને ગાળો દીધી એને ખબર જ ના મળે. તો પછી ગાળો બોલવાનો મતલબ શું? તમે આટલી ગાળો બોલ્યા તો સેટિસ્ફેક્શન મળ્યું ને. અની કેવો ડાન્સ કર્યો બપોરે? મારે ખાલી ઝઘડો સારી માટે તો ખબર કેવા સ્ટેપ માટે ખબર હે? આ ખસમ જઈ આપણે તો ભલે આ પડી ફોડે આના માટે કરીને ઝઘડો કરે બોલ મને આવું નહીં આવડતું. હાલ બપોરે કાલે ના તમે બતાવ તો ખરી તમે બપોરે કેવો ડાન્સ કર્યો. મારે પેલું એના ઉપર એવું આ ટીટી ચાલતું સની એક વખત સ્ટેપ બતાવો મને. ધૂમ મારા ગાઈઝ ને બતાવો કે તમે બપોરે કેવો ડાન્સ કર્યો. હાય ગાઈસ મેં બપોરે જે ડાન્સ કર્યો તમને બતાવી રહ્યો છું. બસ ગાઈસ બહુ સરસ ડાન્સ કર્યો છે, બહુ સરસ ડાન્સ કર્યો છે. પડ્યું જ રહેવું છે. अजीब सा जानवर है भाई ये. सोता ही रहता है पूरा दिन. ઊંઘ્યા સિવાય કઈ કામ ધંધો ન થતો. એ જાનવર ઉઠ જા. કેટલી વાર વોચ બતાવીશ? નવાઈની કંપનીની વોચ લઈને આવી છે. કેટલી વાર બતાવીશ? ઈ કરે છે ઈ વોચ બતાવી બતાવી.